નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણે ટ્રાફિક બાબતે બેદરકાર છીએ તો બધા જ ટીકા કરે છે અને એ ટીકા કેટલેક અંશે સત્ય પણ છે. અને ખાસ કરીને આપણે જ્યારે ટુ વ્હીલર પર બેઠા હોઈએ છીએ ત્યારે આપણને હેલ્મેટ પહેરવાનું ગમતું નથી અને કોઈ આપણને ફરજ પાડે એ પણ ગમતું નથી. ખાસ કરીને ગુજરાતમાં તો એક પણ શહેર એવું નથી જોયું કે જ્યાં 2% વધારે વાહન ચાલકો હેલ્મેટ પહેરીને ફરતા હોય. દિલ્હી છે, મુંબઈ છે કે ચંદીગઢ જેવા શહેરોમાં મેં જોયું છે કે એક પણ વ્યક્તિ બાઇક પર જનાર કે ટુ વ્હીલર પર જનાર તમને આગળ પાછળ બેઠેલા બંને ફરજિયાત હેલ્મેટ પહેરવી જ પડે. ત્યાં એટલું સ્ટ્રિક્ટ પોલીસ હોય છે. આપણે ત્યાં વચ્ચે થોડા વર્ષો પહેલા વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે એક કાયદો લાવેલા, થોડું કડકાઈથી અમલ કરવાનું શરૂ કર્યું હતું, પણ પછી એટલી બધી હોવા થઈ અને લોકો નારાજ થઈ ગયા એટલે નેચરલી પોલિટિકલ પાર્ટીએ પોલિટિકલ ડિસિઝન લઈને પછી છેવટે ઓફિશિયલી તો કહી નહીં શકે, પરંતુ પોલીસને સૂચના આપવી પડી કે ભાઈ ઢીલું મૂકી દો હવે. પણ હવે ગુજરાત હાઈકોર્ટ આ બાબતમાં ખૂબ કડક થઈ છે. હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું છે કે અમે પુરાવા તરીકે અમે પોતે ફોટા પાડ્યા છે કે કેટલા કોઈ પણ હેલ્મેટ ટુ વ્હીલર પર જનાર હેલ્મેટ પહેરતા નથી અને આ પ્રથા લગભગ આખા ગુજરાતમાં એક સરખી છે. અને હવે એમણે સરકાર પાસેનો જવાબ માંગ્યો છે, રિપોર્ટ માંગ્યો છે અને કેટલાક ઉપાયો સૂચવા છે કે જે હેલ્મેટ વગર પકડાય એનું લાયસન્સ આપોઆપ કઈ રીતે કેન્સલ થઈ જાય. જોકે મને લાગે છે કે આ થોડી કડવી દવા છે અને મોટાભાગના ટુ વ્હીલર ચાલકોના ગળે ઉતરવી અઘરી પડશે. પણ હવે શું થાય છે, કારણ કે હાઈકોર્ટનો નિર્ણય છે, હાઈકોર્ટે હુકમ કર્યો છે એટલે સરકારે એનો અમલ તો કરવો જ પડશે. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, તમારું સ્વાગત છે. અને આ બાબતે આપને શું લાગે છે, હાઈકોર્ટના જે આદેશ છે કે જેનું ઓબ્ઝર્વેશન પણ એનું બહુ કડક છે, એ બાબતે શું થશે? સરકાર ખરેખર નારાજ કરવાની હિંમત કરશે લોકોને? જો વિક્રમભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે આપણે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ ખૂબ ઓછી છે ઇન્ડિયામાં. એક સામાન્ય તમારી બેદરકારીના કારણે તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તમારા પરિવારમાં તમારા બાળકો, તમારા પરિવારના સભ્યો, માતા પિતા બધા જ રઝળી પડે. એક જ સામાન્ય અકસ્માત થાય, તમને બહુ સામાન્ય ઠોકર લાગે કોઈ મોટા વાહનની, તમે નીચે પછડાવ અને તમને હેડ ઇન્જરી થાય તો બચવાના ચાન્સીસ બહુ ઓછા છે. આપણે કોઈ એવું ઈચ્છતા નથી કે કોઈનું અકસ્માતે મૃત્યુ થાય. ગુજરાતના આપણે આંકડાઓ જોઈએ તો અકસ્માત જે ટુ વ્હીલર ચાલકોના થાય છે એમાં હેડ ઇન્જરીને કારણે ડેથ રેશિયો ખૂબ ઊંચો હોય છે, 80%થી વધારે હોય છે એમાં ઘણી વખત. તો સૌથી મહત્વનું એ છે કે હાઈકોર્ટ જ્યારે દંડો પછાડે ત્યારે જ સરકાર જાગે છે. હાઈકોર્ટ જ્યારે ટ્રાફિક પોલીસ પાસેથી જવાબ માંગે ત્યારે જ એ લોકો જાગે છે અને કામ કરે છે. આ બધા નિયમો તો કેન્દ્ર સરકારે નક્કી કરેલા છે કે તમારે આ દેશની અંદર વાહન ચલાવવું હોય તો આટલા નિયમો તમારે ફોલો કરવાના છે. તમને લાયસન્સ આપતી વખતે પણ એ બધી હોય છે વસ્તુઓ. તમારે સિગ્નલોનું પાલન, ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવાનું છે. સાઈડ કાપતી વખતે કઈ રીતે આગળ પાછળ જવાનું છે, એ બધા જ રૂલ્સ છે ને એના સંપૂર્ણપણે તમારે એને ફોલો જ કરવાના છે. હવે વાત આવે છે હાઈકોર્ટની. હાઈકોર્ટ એટલા માટે કડક થઈ છે કે આ અંગે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી હેલ્મેટના કાયદા અંગે. એક અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું અમદાવાદમાં, ત્યાર પછી એક વ્યક્તિએ એમાં પિટિશન દાખલ કરી અને દાદ માંગી હતી કે રાજ્યમાં શા માટે ફરજિયાત હેલ્મેટ ન હોવું જોઈએ. હાઈકોર્ટે થોડા સમય પહેલા પણ કીધું હતું કે આગળ બેસનાર જે વાહન ચાલક છે એણે તો પહેરવાનું જ છે હેલ્મેટ, પાછળ બેઠા હોય એમણે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે. હવે હાઈકોર્ટના જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદી એમણે બંને સાથે જ્યારે આ બાબતે સુનાવણી ચાલુ કરી એના 1-2 દિવસની અંદર જ જતા હતા, પસાર થતા હતા રોડ પરથી, એસજી હાઈવે ઉપરથી, અને એમણે જોયું કે સિગ્નલ પર ટુ વ્હીલર ચાલકો ઊભા છે એમાંથી 3-4 લોકોએ જ હેલ્મેટ પહેરેલું હતું. 25-50-100 વાહનો ઊભા હતા, એમાંથી 3-4 લોકોએ જ હેલ્મેટ પહેરેલું હતું. એમણે ફોટા પાડી લીધા ગાડીમાંથી આ બધા જ વાહન ચાલકોના. અને પછી એમણે સરકારને કહ્યું કે જો અમારી પાસે ફોટા પુરાવા તરીકે છે, તમે કહો ત્યારે અમે બતાવી શકીએ એમ છે. આ 4 રસ્તા ઉપર આ પરિસ્થિતિ હતી, શહેરની અંદર આ રીતનું ચાલે છે. અમે ફરજિયાત હેલ્મેટ કરો, હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરો, દંડ કરો અને નિયમો વધારે કડક બનાવો અને કડકાઈથી અમલ કરો એવો પોલીસને પણ આદેશ આપ્યો છે. પોલીસે પણ હવે એનો જવાબ રજૂ કરવો પડશે. સરકાર તરફે પણ એનો જવાબ રજૂ કરશે. એટલે સમગ્રતઃ જોઈએ તો આ ખૂબ ગંભીર બાબત છે વાહન ચાલકો માટે
કે જ્યારે તમે 1 લાખ રૂપિયાનું વાહન લઈને તમે રોડ પર નીકળો છો અને તમારી કરોડો રૂપિયાની જિંદગી એક 700, 800, 1000 રૂપિયાના હેલ્મેટ માટે થઈને શા માટે દાવ પર લગાવો છો? હું તો કહું છું કે કોરોનાની અંદર જેટલા લોકોના મૃત્યુ નથી થયા ઇન્ડિયામાં, એના કરતાં વધારે વાહન અકસ્માતમાં મૃત્યુ થાય છે, અને વાહન અકસ્માતમાં પણ 2 વ્હીલ ચાલકોના મૃત્યુનો દર ખૂબ ઊંચો છે. એટલે ગુજરાત સરકારે શહેરો જે છે, મુખ્ય શહેરો છે આપણા, એ તમામમાં જાગૃત થઈ અને આ અંગે કડક કાર્યવાહી કરવી પડશે. અને પ્રજા નારાજ થાય કે ન થાય એ રાજકારણીઓનો વિષય છે. નારાજ પ્રજા ન થાય એના માટે થઈને કાયદાનો બધો ખુલ્લેઆમ તમે મૂકી દો તો કાલે ઉઠી દો તમારી દારૂબંધી સામે પણ પ્રજા નારાજ થશે. તો શું તમે ગુજરાતમાં દારૂબંધી ઉઠાવી લેશો? કાયદો તો કાયદાનું કામ કરશે જ, કાયદો તો પાલન કરવું જ પડશે. એટલે હાઈકોર્ટનું જે આ વલણ છે એ આગામી શુક્રવારે હવે વધારે સુનાવણી છે, આવતા શુક્રવારે એમાં વધારે ક્લિયર સ્ટેન્ડ લેશે હાઈકોર્ટ એનું. પણ એક વાત ચોક્કસ છે કે લોકોએ હવે 2 વ્હીલ ચાલકોએ હેલ્મેટ પહેરવા પડશે, એમાં કોઈ છૂટકો નથી. અને આ થવું જોઈએ એવું મારું તો અંગતપણે એવું માનવું છે કે હ્યુમન લાઈફની વેલ્યુ માટે, તમારા પરિવારના માટે અને તમારા જીવ માટે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળો. આ બહુ જરૂરી વસ્તુ છે. અને હેલ્મેટથી કોઈ નુકસાન નથી. તમને વધારે તાપ નહીં લાગે, વરસાદ પડતો હશે તો પણ તમને નુકસાન નહીં થાય, માથું પલળશે નહીં તો કમસે કમ શરદી ખાંસી ઓછી થશે, અને શિયાળામાં ઠંડો પવન કાનમાં નહીં જાય. એટલે 3 સિઝનના ફાયદા છે હેલ્મેટ પહેરવાથી. અને જે ડસ્ટને કારણે તમને જે ઇન્ફેક્શન લાગતું હોય છે, વાયરલ ઇન્ફેક્શન, એ પણ નહીં લાગે. શરદી ખાંસીનો પણ પ્રોબ્લેમ ખૂબ ઓછો થઈ જશે બંધ હેલ્મેટ તમે પહેરેલું હશે તો. એટલે આ કડક થવું જ જોઈએ ને આનો અમલ થવો જોઈએ. વિક્રમભાઈ જી, કિરીટભાઈ, આપણે જોઈએ છે કે કેટલીક સંસ્થાઓ તો એવો નિર્ણય લે છે, કેટલીક સંસ્થાઓ ગુજરાતમાં ને ગુજરાત બહાર પણ, કે જે કોઈ કર્મચારી હેલ્મેટ વગર આવે તો એનો એ દિવસનો પગાર કાપી નાખવો. એ લોકો ચોકીદારને સૂચના આપી હોય. મેં એવી સંસ્થા જોઈ છે, એટલા માટે કહું. નાની સંસ્થાઓ છે, બહુ મોટી સંસ્થા નથી. એ લોકો એમ કહે છે કે અમે તમારી હેલ્મેટ માટે ખર્ચો કરશું, તમે કંપની પોતાના તરફથી હેલ્મેટ આપે છે, છતાંય લોકો નથી પહેરતા હેલ્મેટ. એટલે આ લોકો પોતે હવે જાગૃતિ નહીં આવે ત્યાં સુધી થોડું અઘરું તો થવાનું જ છે. કારણ કે કોર્ટ હુકમ કરશે, સરકાર એનું ફોલોઅપ કરીને પાલન કરાવવાની કોશિશ કરશે, પણ છેલ્લે તો પોતાની સેફટી માટે પહેરવાની જરૂરી છે. મેં એક મારા અંગત ઘણા મિત્રોના પુત્ર કે એમના સગાવાલાને 2 વ્હીલર પર જતી વખતે સ્લીપ થાય કે કોઈ રીતે અકસ્માત થઈને પડે ત્યારે હેડ ઇન્જરીને કારણે ગુજરી જતા જોયા છે. અને હેડ ઇન્જરી થાય એટલે ક્યાં તો વ્યક્તિ કોમામાં ચાલી જાય, ક્યાં તો ઓન ધી સ્પોટ એનો ડેથ થઈ જાય. કોમામાં ચાલી જાય તો બ્રેઇન ડેડ જેવું હોય છે આખું પરિસ્થિતિ, અને લાંબો સમય રીબાઈને પછી છેલ્લે જાન ગુમાવવો પડે છે. અને જેના તો મેં મારા અમુક મિત્રો છે, એમના તો મેં એકના એક દીકરા ને આવી રીતના ચાલ્યા જતા જોયા છે. આખી જિંદગી એના માટે તો ડેસ્ટ્રોય થઈ જાય છે, બાકીના જે પાછળ જીવતા રહે છે એમને માટે તો. એટલે હવે આપણે મને લાગે છે કે આને સોશિયલી પણ થોડું અવેરનેસ કેમ્પેન પણ ચલાવવાની જરૂર છે. કે જો દિલ્હીમાં પણ શરૂઆતમાં તો હું માનું છું, જ્યારે વર્ષો પહેલા આ કાયદો આવ્યો ત્યારે ત્યાંના લોકોએ તરત તો નહીં સ્વીકાર્યું હોય, પણ હવે તો એટલે રૂટીન થઈ ગયું છે કે ભાઈ 2 વ્હીલર પર બેસો એટલે પાછળ બેઠા હોય કે આ ચલાવના હોય, બંને હેલ્મેટ તો હોવું જ જોઈએ. એટલે થોડો સમય જશે, થોડો કદાચ મહિનાઓ વર્ષો પણ જાય, પણ 70-80% આપણે જો સફળતા મળે તો આપણા માટે બહુ સારું કહેવાય. જી વિક્રમભાઈ, આ બહુ સાચી વાત છે તમારી કે ઘણા નજીકના લોકોને આપણે એ રીતે જોતા હોઈએ છીએ. સૌથી મહત્વનું વાત જો હોય હેલ્મેટ બાબતમાં તો એ અવેરનેસ ગુજરાતમાં જ આપણને ઓછી જોવા મળે છે. તમે રાજસ્થાન જાઓ, જયપુરથી માંડીને ઉપર કોઈ પણ ઉત્તર પ્રદેશમાં જાઓ, બિહારમાં જાઓ, આ બધા જ સ્ટેટની અંદર તમે જાઓ કે દિલ્હીની અંદર જાઓ તમે, તો તમામ જગ્યાએ વાહન ચાલકો હેલ્મેટ ફરજિયાત પહેરે છે. એ લોકોને પાલન કરવું જ પડે છે અને પહેરવું જ પડે છે હેલ્મેટ. એમાં ચાલતું જ નથી. 19-20 એમાં એ લોકો ચલાવતા જ નથી. ઘણા સમય પહેલા જ્યારે તમે કીધું ને કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે કડક અમલ થયો હતો, અને અહીંયા આપણે પોલીસ કમિશનર રાકેશ અસ્થાના હતા ત્યારે એનો કડક અમલ કરાયો હતો એમણે. તો ત્યારે જે સિટીની અંદર થતા એક્સિડન્ટના ડેથ રેશિયો જે હતો એ ખૂબ નીચે આવી ગયું હતું, એ પ્રમાણ ખૂબ નીચે આવ્યું હતું. હેલ્મેટના કારણે લોકોના જીવ બચ્યા હતા. એવા ઘણા બધા દાખલા છે સુરત શહેરની અંદર, આપણે નામ સાથે વાત કરી શકીએ એવા જ. તો આ જે અવેરનેસ છે એ લોકોએ સ્વયં સ્વીકારવાની છે. લોકોએ પોતે પોતાની જવાબદારી સ્વીકારવાની છે. મને તાવ આવે છે તો હું દવા લઉં છું, તો કોના માટે લઉં છું? હું મારા માટે લઉં છું દવા. અથવા તો હું કોઈ પણ વસ્તુ જ્યારે
કરું છું તો કોના માટે કરું છું? મારા માટે કરું છું કે ભાઈ મારે આ તંદુરસ્ત રહેવું છે, હું ચાલવા જાઉં છું, હું એક્સરસાઇઝ કરું છું, યોગા કરું છું, કે હેલ્થ માટે હું કોઈ કમિટમેન્ટ કરું છું મારી જાત સાથે, તો એ મારા માટે છે. એ જ રીતે તમે હેલ્મેટ પણ એ તમારા અને તમારા પરિવારની રક્ષણ માટે છે. તમારો પરિવાર રજળી પડશે તો એનું કોણ છે તમારી પછી? કમસે કમ ઘરેથી નીકળતી વખતે, વાહન ઉપર બેસતી વખતે તમે એક વિચાર કરો કે મારા ઘરમાં 2 દીકરા કે દીકરી છે, મારા માતા પિતા છે, મારા પત્ની છે, આટલા લોકોનો વિચાર કરો. તમે પહેલા ઘરના પરિવારના સભ્યોનો વિચાર કરો તો તમને ઓટોમેટિક અંદરથી જ અવાજ આવશે કે ભાઈ તું હેલ્મેટ પહેરને, એમાં હેલ્મેટમાં કોઈ વજન નથી આવતું, એનાથી કોઈ જ કરતાં કોઈ જ તમને બીજી કોઈ પ્રોબ્લેમ નથી આવતો. તો હેલ્મેટ પહેરવું એ બહુ જરૂરી છે. અને જ્યાં સુધી લોકો સ્વયં શિસ્તનું પાલન નહીં કરે ત્યાં સુધી આ શક્ય નથી. સરકાર કદાચ 500-1000 રૂપિયા દંડ લેશે, 2000 રૂપિયા દંડ લેશે, લાયસન્સ રદ કરશે તમારા. સરકારે એવી એપ્લિકેશન પણ બનાવી છે કે તમારો વાહન નંબર એની એપ પર નાખશે એટલે તમારું એડ્રેસ મળી જશે. આરટીઓને તરત તમારા વાહન નંબરની જાણ કરશે. તમે 3 થી વધારે વખત હેલ્મેટ વગર નીકળ્યા હશો તો તરત તમારું આપોઆપ લાયસન્સ રદ થઈ જશે. આરટીઓ દ્વારા તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પછી ક્યાં જશો? પછી 2 વ્હીલર લઈને નીકળવાનું બંધ થઈ જશે. તો એના કરતાં સરકાર તમારી સામે કોઈ કડક પગલાં ભરે અને પછી તમે પાલન કરો, એના કરતાં સ્વયં શિસ્તમાં આવી અને આપણે એક વાહન ચાલક તરીકે જે રોડના કાયદાઓ છે, રોડ રસ્તાની સલામતી માટેના જે કાયદાઓ છે એનું પાલન કરવું બહુ આવશ્યક છે. કિરીટભાઈ, આપણે મેં સિંગાપોર અને લંડનમાં પણ જોયું છે કે ત્યાં 2 વ્હીલર, ત્યાં તો હેલ્મેટ તો ફરજિયાત છે પણ એ સિવાય પણ બોડીને બીજી ઇન્જરી નહીં થાય એટલે ગાર્ડ્સ પહેરતા હોય છે, પગમાં, ઘૂંટણમાં, હાથ પર હાથ મોજા અને એલ્બો ગાર્ડ. અને આ રીતે સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખીને પછી હાઈ સ્પીડ બાઇક બધા ચલાવતા. એવું નથી કે ત્યાં બધા સ્પીડ કંટ્રોલમાં રાખીને જ ચલાવતા હોય છે, વધારે ઝડપે પણ ચલાવતા હોય છે. પણ એની સામે આપણે ત્યાં બી અમુક બાઇકર્સ મેં જોયા છે જે લોંગ ડિસ્ટન્સ દિલ્હીથી બેંગ્લોર સુધી કે નીકળે છે સાહસ માટે લઈને જનારાઓ, પણ પૂરેપૂરી સેફટી માટે બધું તૈયારી રાખે છે. એ રીતના કપડાં પહેરે છે, એ રીતના હેલ્મેટ પહેરે છે, એ રીતના ચશ્મા પહેરે છે. તો આપણે ધારો કે એક જ શહેરમાં જે જતા હોય, એક જ શહેરમાં નોકરી કરવા જતા હોય, ભણવા જતા હોઈએ, તો હેલ્મેટને લોક બી હવે આવે છે પાછળ કે તમે લોક કરીને જાઓ તો કોઈ ચોરીને જ જાઓ ને. ઘણાને એવો કંટાળો આવતો હોય છે કે ધારો કે આપણે કોઈ કામ માટે જતા હોય, મિટિંગમાં જતા હોય કે કોલેજ સ્કૂલમાં જતા હોય તો આ હેલ્મેટ ઉચકીને ક્યાં આપણે જયા કરવું? હવે દિલ્હીમાં તો એમ જ લોકો મૂકી જતા હોય, ચોરી નથી થતી, કારણ કે હવે એટલું બધું કોમન થઈ ગયું છે હેલ્મેટ. તો આપણે બી એકવાર ટેવાઈ જઈશું પછી કોઈને હેલ્મેટ લઈ જવાનો વિચાર પણ નહીં આવશે, તમે ભૂલી ગયા હશો તો પણ. સાચી વાત છે તમારી. હેલ્મેટ લોક પણ આવે છે અને બાઇકમાં હવે તો એક્ટિવા કે એવી જે ગાડીઓ હોય છે એની તો ડીકી જ એટલી બધી મોટી હોય છે કે તમારું આખું હેલ્મેટ એની અંદર આવી જાય, એટલે એ કોઈ પ્રશ્ન નથી. અને હેલ્મેટ જેવી વસ્તુ કોઈ લઈ જઈને શું કરવાનું? એ પહેરશે, બીજું શું? તમારે એવું રાખવાનું કે એ પહેરશે. બીજું વિક્રમભાઈ, પોલીસ જે દંડ કરે છે ને 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા, જે કાંઈ એને પેલા પ્રમાણે દંડ કરે છે, એની જગ્યાએ હું તો એવું કહું છું કે જે ટ્રાફિક પોઈન્ટ ઉપર હેલ્મેટ માટેનું ચેકિંગ ચાલતું હોય ને ત્યાં એક હેલ્મેટવાળાને બેસાડીને રાખો, એને દંડ નહીં કરો, એની પાસેથી 1000 રૂપિયા લઈને એને એક હેલ્મેટ અપાવી દો ત્યાંથી. એટલે તમે એને દંડ પણ કરી દીધો અને પેલાને 1000 રૂપિયા પડી ગયા અથવા તો દંડ ભરવો પડ્યો એવી પણ લાગણી નહીં થાય. અને એ અવેર થશે એનાથી કે ભાઈ પોલીસ તો, અને એ હેલ્મેટ પછી જો ઘેર મૂકીને આવશે તો બીજે દિવસે બીજું હેલ્મેટ લેવું પડશે. ઘેરે કેટલા હેલ્મેટ ભેગા કરશે? એટલે ફરજિયાત પહેરતા થઈ જશે લોકો. એટલે આવો કોઈ રસ્તો એમણે વિચારવો જોઈએ. બીજું, સામાજિક લેવલે સુરત જેવા શહેર કે અમદાવાદ કે રાજકોટ જેવા શહેરમાં સામાજિક મેળાવડાઓ ખૂબ થતા હોય છે. એવા દિવાળીની સિઝન આવી છે, હવે દિવાળી પછી તરત જ બધાના સ્નેહ મિલન સમારોહ ચાલુ થશે. ગામના હોય, પર્ટિક્યુલર જ્ઞાતિના હોય, સમાજના હોય, એ રીતના સ્નેહ મિલનો શરૂ થશે. તો સમાજના આગેવાનો પણ આમાં પોતાની જવાબદારી સમજી અને ઇનિશિયેટિવ લે કે ભાઈ ચાલો મારા સમાજના કેટલા લોકો છે, આટલા લોકો બધા જ વાહન ચાલકો બધા જ ફરજિયાત હેલ્મેટ પહેરશે અને એવો સંકલ્પ લેવડાવો એમની પાસે કે તમે તમારા માટે અને તમારા પરિવાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાનું રાખો. તમે બહુ સરસ વાત કરી. સુરતની અમુક ડાયમંડ કંપનીઓ હું જાણું છું કે એના કર્મચારીઓને ત્યાં ગેટ પરથી એન્ટ્રી જ નથી મળતી જો એ લોકો હેલ્મેટ ન પહેર્યું હોય તો. એના વિડીયો પણ હું તમને બતાવી શકું છું, મારી પાસે છે એ બધું. તો એ મોટી મોટી કંપનીઓ છે, 5-7 હજાર કારીગરો એમાં કામ કરતા હોય છે અને એ લોકોને ત્યાંથી એક જ લાઇનમાં એક સરખા હેલ્મેટ પહેરીને કર્મચારીઓ જ્યારે જતા હોય ત્યારે તમને અદ્ભુત નજારો જોવા મળે. કંપનીમાંથી એ લોકો બહાર નીકળતા હોય તો પણ એટલું જ સરસ રીતે તમને દ્રશ્ય જોવા મળે કે બધા જ હેલ્મેટ પહેરેલા હોય, બધા જ વાહન ચાલકો આગળ પાછળ બેઠેલા બધા જ હેલ્મેટ પહેરેલા હોય
અને એ લોકો બહાર નીકળતા હોય છે. ઘણી ડાયમંડ કંપનીઓમાં હેલ્મેટ ફરજિયાત છે. એવી રીતે કાપડ ઉદ્યોગ બહુ મોટો છે આપણો, તો ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પણ આ એક ઝુંબેશમાં ભાગ લઈ શકે. ફોસ્ટા જેવી સંસ્થાઓ છે એ પણ ભાગ લઈ શકે. ફોગવા છે, ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન, એ પણ પોતાના જે વિવર્સ મિત્રો છે, 1.5 લાખથી વધારે લોકો એની સાથે સીધા સંકળાયેલા છે ફોગવા સાથે, એ લોકો પણ આમાં જોડાઈ શકે અને પોતાના કારીગરોને અવેર કરી અને એ લોકો માટે થઈ શકે. તો બહુ સામાન્ય છે, બધા જ કનેક્ટ થઈ શકે. ડાયમંડવાળા ડાયમંડનું કરે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીવાળા વ્યુઅર્સો છે એ પોતાના કારીગરોનું કરે, માર્કેટના વેપારીઓ છે એ પોતાને ત્યાં આવતા લોકોને હેલ્મેટ માટે અવેર કરે. હું તો કહું, દિવાળી ઉપર તમે 500 રૂપિયાની મીઠાઈ આપો એનું કોઈ મતલબ નથી. એને 500-700 રૂપિયાનું હેલ્મેટ આપી દો ગિફ્ટમાં. તમે 2 વ્હીલર લઈને આવતો હોય કોઈ વ્યક્તિ તમારે ત્યાં નોકરીએ, તો આ દિવાળીની ગિફ્ટ જ હેલ્મેટ આપો. આપણે કોઈ હેલ્મેટની એજન્સીઓની વાત નથી કરતા, પણ એક હ્યુમન લાઈફને બચાવવાની વાત છે. સામાન્ય માણસોનું જીવન એના કારણે બરબાદ ન થાય, એની પાછળ પરિવારના બીજા જે સભ્યો છે એ લોકોને શોષવાનું ન આવે, એ લોકોને હેરાનગતિ ન થાય એના માટે. બાકી છેલ્લે કાયદો તો છે જ, હાઈકોર્ટ તો દંડો પછાડશે, એટલે સરકારે પણ મને પણ આનું પાલન કરવું જ પડશે. માત્ર કાગળ પર કાયદા હવે હેલ્મેટના રહેવાના નથી. એ આ વખતે હાઈકોર્ટનું વલણ જોયા પછી લાગે છે કે હાઈકોર્ટ આ વખતે ખૂબ સખત છે અને એ ધોલાઈ કરવાના મૂડમાં છે. આ વખતે પોલીસની પણ ધોલાઈ કરશે અને સરકારની પણ ધોલાઈ કરશે. એટલે આ વખતે તમે ચેતી જજો, આ દિવાળી હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવાનું છે એવો સંકલ્પ નવા વર્ષમાં કરી લો. અથવા તો નવરાત્રી ચાલે છે તો માતાજીનું નામ લઈ અને લોકો હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દે. આ બહુ જરૂરી વસ્તુ છે. એના ફાયદાઓ તમને જે દિવસે તમે રોડ પર પછડાટ ખાશો તે દિવસે તમને શું વસ્તુ છે એ તમને ત્યારે ખ્યાલ આવશે. આપણે ઘણા બધા લોકોને એવા જોયા છે કે જે સામાન્ય અકસ્માતમાં હેડ ઇન્જરી, ખાલી એક નાનો પથ્થર આવી ગયો હોય, સ્લીપ થયા હોય ને, તો પણ હેડ ઇન્જરીને કારણે કોમામાં જતા રહે છે, અથવા તો એમનું સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે, અથવા સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. તો આ તમામ પરિસ્થિતિની અંદર માત્ર ને માત્ર જીવ બચાવવા માટેની આ ઝુંબેશ છે. અને કોર્ટ જ્યારે દંડો પછાડે, કોર્ટ જ્યારે ધોકો પછાડે, ત્યારે જ આપણે કાયદાનું પાલન કરવું. એના કરતાં સરસ રીતે જાગૃત થઈ અને એક જવાબદાર નાગરિક તરીકે, તમારા પરિવારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે હેલ્મેટ પહેરવાનું રાખો વાહન ચાલક તરીકે, તો તમને ખૂબ એના લાંબા ગાળે ફાયદા દેખાશે. ટૂંકા ગાળામાં નહીં, પરંતુ લાંબા ગાળે તમને એના બેનિફિટ દેખાશે. અને આંકડા સુરત શહેરના તમારી સામે છે. રાકેશ અસ્થાના કમિશનર હતા આપણે ત્યાં, ત્યારે એમણે જે હેલ્મેટ ફરજિયાત કર્યું હતું, ત્યાર પછી અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ખૂબ ઘટી હતી. જોકે બીજી એક દલીલ એમાં એવી પણ છે કે હવે તો અત્યારના માતા પિતા તો પોતાના સગીર વયના બાળકો કે જેમને લાયસન્સ પણ નથી એમને પણ એક્ટિવા કે બાઇકની ચાવી આપી દેતા હોય છે, અથવા તો એ લોકો કોઈને કયા વગર લઈને નીકળી જતા હોય છે. તો હેલ્મેટની તો વાત બહુ દૂર રહી, પણ એ લોકો એટલી પણ જવાબદારી નથી સમજતા. તો આ પણ એક મુદ્દો છે. આ મુદ્દે તથ્યકાંડથી માંડીને સુરતમાં જે આપણે અકસ્માત થયો તો હમણાંનું તાજેતરની જ ઘટનાનું, એવા ઘણા બધા હિટ એન્ડ રનના કેસ છે. એટલે સગીર બાળકો વાહન ન ચલાવે, અને જે વયસ્ક અથવા તો લાયસન્સ ધારક છે, 2 વ્હીલરનું લાયસન્સ જેવો ધરાવે છે, એવા વ્યક્તિ જો હેલ્મેટ પહેરીને વાહન ચલાવે તો એ રાષ્ટ્રના હિતમાં છે, સમાજના હિતમાં છે અને તમારા પરિવારના હિતમાં છે. થેન્ક યુ કિરીટભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા અને દર્શકો સાથે આટલી નિખાલસતાથી વાતચીત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.